નમસ્કાર મિત્રો, ખાસ આજે યાદ આવે છે ભક્ત કવિ નરસિંહ મહેતા. જૂનાગઢની ભૂમિ એટલે સંતો મહંતોની પવિત્ર ભૂમિ, ગરવા ગિરનારની ગોદ કે જ્યાં દત્ત બાવાના બેસણા છે એ ગરવો ગિરનાર અને એ નરસિંહ મહેતાની ભૂમિ. 15મી સદીના ગુજરાતી ભાષાના પ્રથમ કવિ, આદ્ય કવિ તરીકે જાણીતા નરસિંહ મહેતા. જૂનાગઢ સાથે જેને જન્મનો નાતો છે અને સમગ્ર જીવન જેણે સંતોની સંગતમાં વિતાવ્યું, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદો આજે પણ લોકમુખે લોકહૈયે રહેલા છે, જેમાં ખાસ કંઠસ્થ છે સુવિખ્યાત પદ વૈષ્ણવ જન તો તેને કહીએ. આ પદ એવું છે મિત્રો કે જે જીવન જીવવાની અને એક સાચા માણસ તરીકે, એક સંસારી વ્યક્તિ તરીકે જીવન જીવવાની રીત બતાવે છે. એ વૈષ્ણવ જન તો તેને કહીએ. આ ભજન એ સંસ્કારોના સિંચન માટેનું ભજન છે. વર્તમાન સમયમાં યત્ર તત્ર સર્વત્ર જ્યારે જે જૈનજી જે પેઢી કહીએ છીએ એમાં સંસ્કારોના વારંવાર પ્રશ્નો ઊભા થાય છે, તેવા સમયમાં આ ભક્ત કવિ નરસિંહ મહેતાનું એ વૈષ્ણવ જન તો તેને કહીએ એ યાદ આવે છે. આજે આ વાત એટલા માટે યાદ આવી કે સૌથી પહેલી 1931માં હિન્દી ફિલ્મ બની આલમ આરા, અને ત્યાર પછી એક જ વર્ષમાં 9 એપ્રિલ 1932ના દિવસે ગુજરાતી પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા રિલીઝ થઈ. આ ગુજરાતી ફિલ્મ ચલચિત્રની દુનિયામાં સૌથી પહેલું ગુજરાતી ફિલ્મ એટલે નરસિંહ મહેતા, 9 એપ્રિલ 1932ના દિવસે. એટલે આ સિને જગતની મહત્વની ઘટનાના સંદર્ભમાં આજે ભક્ત કવિ નરસિંહ મહેતાને યાદ કરીએ. ખાસ તેમનું એ ભજન વૈષ્ણવજન તો તેને કહીએ એને આપણા જીવનમાં ઉતારીએ. અને ખાસ કરીને આ જૂનાગઢની ભૂમિમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આવેલી છે. એ યુનિવર્સિટીના એક એકમ તરીકે, એક કોલેજના પ્રિન્સિપાલ તરીકે વિદ્યાર્થીઓને ખાસ મારે કહેવું છે કે આપણે આ નરસિંહની ભૂમિમાં જન્મ્યા છીએ ત્યારે આપણા માટે ભક્ત કવિ નરસિંહ મહેતાનું ખૂબ મહત્વ છે, તેમના પદોનું પણ ખૂબ મહત્વ છે. અને તેમનું આ ભજન વૈષ્ણવજન તો તેને કહીએ એ જીવનમાં ઉતારવા જેવું છે. ખાસ કરીને આજે આપણે આ નરસિંહ મહેતાને યાદ કરીએ અને એના આધારે આ ભૂમિને વંદન કરીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.